વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBSc સેમિસ્ટર 6 કેમેસ્ટ્રી પેપર 8 ન્યુક્લિયર રસાયણની ઉપયોગિતા તમારા ચેપ્ટરનું નામ છે. અને આપણે પાછળના વર્ષમાં યુનિવર્સિટીના પાછળના વર્ષમાં આગળના વર્ષમાં પૂછાયેલા દાખલાની આપણે ચર્ચા કરવાની છે. આ એક્ઝામ્પલ તમને લખેલો છે જુલાઈ 2022 નો. નીચેની કેન્દ્રીય પ્રક્રિયાના ક્યુ મૂલ્ય અને શક્તિ સીમા શોધો. લિથિયમ પર પ્રોટોનનો માનો કરવામાં આવે છે અને હિલિયમ ન્યુક્લિયસ તમને મળે છે. લિથિયમનો પરમાણુ ભાર 7.0160 એટોમિક માસ યુનિટ છે. પ્રોટોનની કિંમત આટલી છે અને હિલિયમની કિંમત 4.0026 એટોમિક માસ યુનિટ છે. આ તમારા દાખલાની રકમ છે. તો આ દાખલાની રકમને આધારે તમારે ક્યુ મૂલ્ય શોધવાનું છે. તો કે ક્યુ મૂલ્યનું આપણે એક સૂત્ર છે કે ક્યુ મૂલ્ય બરાબર પ્રક્રિયકોનું દળ ઓછા નિપજનું દળ. આ તમારું સૂત્ર છે. પ્રક્રિયક તરીકે તમારે આને પ્રક્રિયક કહીએ છીએ આપણે. લિથિયમ અને પ્રોટોન અને હિલિયમ જે તમારું નિપજ છે. તો કે પ્રક્રિયકોનું દળ એટલે માસ ઓફ લિથિયમ પ્લસ માસ ઓફ પ્રોટોન માઇનસ માસ ઓફ હિલિયમ. બરાબર. તો કે માસ ઓફ લિથિયમ તમને આપી દીધેલું છે રકમની અંદર 7.01601 પ્લસ માસ ઓફ પ્રોટોન 1.00738 માઇનસ માસ ઓફ હિલિયમ એટલે 4.0026 એટોમિક માસ યુનિટ. આની તમે બાદબાકી કરો તો તમારી કિંમત મળે છે 4.02079 એટોમિક માસ યુનિટ. કોના બરાબર? ક્યુ બરાબર. તો ક્યુ બરાબર આપણે એમઈવી માં જોઈતું હોય તો 4.02079 ગુણ્યા 931 કરો એટલે તમારો જવાબ એમઈવી માં આવશે. એ કિંમત આવે છે તમારી કિંમત 3743 એમઈવી. બરાબર, ક્યુની કિંમત. હવે તમારે બીજો પોઈન્ટ પૂછેલો છે શક્તિ સીમા. શક્તિ સીમા એટલે ETH. તો ETH નું આપણે સૂત્ર છે Q1 પ્લસ માસ ઓફ A છેદમાં માસ ઓફ M. માસ ઓફ A એટલે તમે જે પ્રક્ષેપિત કણનો ઉપયોગ કરો છો તે માસ ઓફ A. પ્રક્ષેપિત કણ કહેવાય એને, પ્રક્ષેપિત કણ. અને માસ ઓફ M એટલે તમારું લક્ષ્ય ન્યુક્લિયસ. માસ ઓફ A એટલે પ્રોટોનની કિંમત તમને આપી દીધેલી છે 1.00738 એટોમિક માસ યુનિટ. અને લક્ષ્ય ન્યુક્લિયસ એટલે લિથિયમ, એની કિંમત આપેલી છે 7.0160 એટોમિક માસ યુનિટ. અને આ તમારી આગળ ક્યુની કિંમત છે. તો ક્યુની કિંમત 37431 પ્લસ માસ ઓફ A એટલે કે 1.00738 છેદમાં માસ ઓફ M એટલે 7.01601. આનું તમે સાદુરૂપ આપો તો તમારી કિંમત મળે છે 1.143583 એમઈવી. એનો ગુણાકાર કરો તો તમારી કિંમત મળે છે 4280.43 એમઈવી. ETH ની કિંમત તમારી આટલી આવે છે. તમારા દાખલાની અંદર તમને એક ક્યુ વેલ્યુ પૂછેલી છે. તો ક્યુની કિંમત આવે છે 3743 એમઈવી અને બીજી કિંમત તમને ETH પૂછેલી છે. એ કિંમત તમને મળે છે અહીંયા. તમારો દાખલો છે જુલાઈ 2022 માં પૂછાયેલો દાખલો છે. નીચેની કેન્દ્રીય પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય અને શક્તિ સીમા શોધવાની છે. આ તમારી પ્રક્રિયા આપેલી છે ને આ કિંમત તમને દાખલામાં આપેલી છે. ક્યુની કિંમત છે પ્રક્રિયકોનું દળ ઓછા નિપજનું દળ. પ્રક્રિયક તરીકે માસ ઓફ લિથિયમ અને માસ ઓફ પ્રોટોન છે અને નિપજ તરીકે માસ ઓફ હિલિયમ છે. એ બધાના દળનું તમે સાદુરૂપ આપો તો ક્યુની કિંમત તમને પહેલા 4.02079 એટોમિક માસ યુનિટમાં મળે છે. એને તમે 931 થી ગુણો તો ક્યુની કિંમત 3743 MeV મળશે.
ત્યાર પછી તમારે ETH ની કિંમત મૂકવાની છે. ETH બરાબર Q 1 પ્લસ માસ ઓફ A છેદમાં માસ ઓફ M. Q ની કિંમત તમે મૂકો છો 37431 પ્લસ 1.00738 છેદમાં 4.01601 આનું સાદુરૂપ આપો એટલે ETH ની કિંમત મળે છે 4280.4 MeV. હવે આપણે જોઈશું બીજો દાખલો. આ દાખલો તમારો ડિસેમ્બર 2022માં યુનિવર્સિટીમાં પૂછાયેલો છે. આ તમારા દાખલાની રકમ છે. હવે આપણે દાખલાની રકમ જોઈએ અને શું પૂછેલું છે એના વિશે ચર્ચા કરીએ. દાખલાની રકમની અંદર તમને 20 કેલ્શિયમ 14 પરમાણુના સમસ્થાનિકોનું દળ 39.9750 એટોમિક માસ યુનિટ છે. પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ અનુક્રમે 1.00783 અને 1.00865 એટોમિક માસ યુનિટ હોય તો દળ ક્ષતિ, બંધન શક્તિ અને પેકિંગ અંશ ગણો. તમારા જવાબ પરથી ન્યુક્લિયસની સ્થિરતા વિશે નિવેદન લખો. આગળ આપણે ચર્ચા થઈ ગયેલી છે કે દળ ક્ષતિ અને બંધન શક્તિ તમારે શોધવાના છે. દળ ક્ષતિ એટલે તમારા જે પ્રોટોન અને ન્યુટ્રોન હોય એમાં જે તમારું કુલ દળ આવે ને એમાંથી તમને જે પરમાણુ હોય એનું દળાંક તમે બાદ કરો છો. તો આપણે પહેલું દળ ક્ષતિ શોધવા માટે આપેલા પરમાણુમાં કેટલા પ્રોટોન છે અને કેટલા ન્યુટ્રોન છે તમને ખબર હોવી જોઈએ. આપણે x, a અને z લખીએ અહીંયા. આ a છે તે પરમાણુ ક્રમાંક અથવા તો આપણે એને પ્રોટોનની સંખ્યા કહીશું, પ્રોટોનની સંખ્યા. અને અહીંયા z એટલે પરમાણુ ભારાંક એટલે ન્યુટ્રોનની સંખ્યા મેળવવા માટે ન્યુટ્રોનની સંખ્યા બરાબર z a માઈનસ z તમારી કિંમત આવશે. એટલે કે 40 ઓછા 20 કરો એટલે તમને ન્યુટ્રોનની સંખ્યા આવશે. અને પ્રોટોનની સંખ્યા બરાબર z બરાબર 20. બરાબર. એટલે આપેલા દાખલાની અંદર પ્રોટોનની સંખ્યા 20 છે અને ન્યુટ્રોનની સંખ્યા પણ 20 છે. તો તમારે હવે જોવું પડશે કે 20 પ્રોટોનનું દળ, 20 પ્રોટોનનું દળ તો કે 20 ગુણ્યા માસ ઓફ પ્રોટોન. તો અહીંયા માસ ઓફ પ્રોટોન આપી દીધું છે. આ માસ ઓફ પ્રોટોન છે ને આ માસ ઓફ ન્યુટ્રોન છે. તો 20 ગુણ્યા માસ ઓફ પ્રોટોન એટલે 1.00783 એની કિંમત તમારે આવે છે 20.1566 એટોમિક માસ યુનિટ. એ જ રીતથી 20 ન્યુટ્રોનનું દળ, 20 ન્યુટ્રોનનું દળ એટલે 20 ગુણ્યા માસ ઓફ ન્યુટ્રોન. તો કે ન્યુટ્રોનની કિંમત આપેલી છે 1.00865. તો એનો ગુણાકાર કરતા તમને કિંમત મળે છે 20.173 એટોમિક માસ યુનિટ. બરાબર. 40 ન્યુક્લિયોન નું દળ બરાબર 20.1566 પ્લસ 20.173 એની કિંમત તમને મળે છે 40.3296 એટોમિક માસ યુનિટ. અને તમને કેલ્શિયમ ન્યુક્લિયસનું દળ, કેલ્શિયમ ન્યુક્લિયસનું દળ તમને આપેલું છે 39.9750. આ તમારા ઘટક કણોનું દળ કહેવાય. 40 ન્યુક્લિયસ એટલે શું થશે? ઘટક કણોનું દળ. આ તમને જે મળે છે આ તે તમારા ઘટક કણોનું દળ છે. એને આપણે જો m' કહીએ અને આને આપણે m કહીએ અથવા a કહીએ આને, તો દળ ક્ષતિ ડેલ્ટા m બરાબર m' માઇનસ a. m' ની કિંમત આપેલી છે 40.3296 માઇનસ 39.9750. એ ડેલ્ટા m ની કિંમત મળે છે તમને 0.3546 એટોમિક માસ યુનિટ. તો એ દળ ક્ષતિ છે. હવે એને અનુરૂપ આપણને બંધન શક્તિ મળશે. બંધન શક્તિ બરાબર ડેલ્ટા mc સ્ક્વેર
તો ડેલ્ટા એમની કિંમત છે 0.3456 ઇન્ટુ સી સ્ક્વેર 931 થી ગુણો એટલે તમારો જવાબ મળશે તમને એમઈવીમાં. એમઈવી મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એનો જવાબ મળે છે તમને 330.1326 એમઈવી. કોની મળી? બંધન શક્તિ. તમને શું પૂછેલું છે? દળ આટલું આપેલું છે, પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ આટલું આપેલું છે, દળ ક્ષતિ તમને મળી ગઈ, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ તમને બંધન શક્તિ કીધેલું છે અને ત્રીજો પોઈન્ટ છે પેકિંગ અંશ. તો પેકિંગ અંશની પહેલા આપણે ફોર્મ્યુલા લખીએ. પેકિંગ અંશ બરાબર એનું સૂત્ર લખીએ. સમસ્થાનિકોના પરમાણુ ભાર ઓછા દળાંક છેદમાં દળાંક ગુણ્યા 10⁴. દળાંક એટલે પૂર્ણાંક સંખ્યા તમારે લખવાની છે. દળાંક એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા એટલે કે તમારી 40 થશે. અને પરમાણુ ભાર તમને આપેલો છે, પરમાણુ ભાર એની કિંમત છે તમારી 39.9750. બરાબર, એ કિંમત તમને આપેલી છે એટોમિક માસ યુનિટ. તો અહીંયા તમે લખો સમસ્થાનિકોનો પરમાણુ ભાર આવશે 39.9750 ઓછા 40 છેદમાં 40 ગુણ્યા 10⁴. એની કિંમત મળે છે તમને -0.025 છેદમાં 40 ગુણ્યા 10⁴. તો એની કિંમત તમને મળશે -6.25. પેકિંગ અંશ બરાબર -6.25. પેકિંગ અંશની કિંમત તમારી નેગેટિવ આવે છે, માટે આપેલ પરમાણુ અથવા તો આપેલ ન્યુક્લિયસ સ્થિરતા દર્શાવે છે. ફરી એકવાર જોઈ લઈએ આપણે દાખલો તમારો ડિસેમ્બર 2022માં પૂછાયેલો છે. તમારા ક્વેશ્ચનમાં છે દળ ક્ષતિ, બંધન શક્તિ અને પેકિંગ અંશ. આ પ્રકારના દાખલામાં તમને પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો ખ્યાલ હોવો જોઈએ. અહીંયા જે તમને બતાવે છે તે પ્રોટોનની સંખ્યા બતાવે છે અને ઉપર બતાવે છે 40 માંથી 20 એ તમારી ન્યુટ્રોનની સંખ્યા થઈ. તો હવે 20 પ્રોટોનનું દળ એટલે 20 ગુણ્યા માસ ઓફ પ્રોટોન તમને આપેલો છે, એનો ગુણાકાર કરો એટલે 20.1566 એટોમિક માસ યુનિટ. 20 ન્યુટ્રોનનું દળ એટલે 20 ગુણ્યા માસ ઓફ ન્યુટ્રોન, તો કે 20 ગુણ્યા 1.00865 20.173 એટોમિક માસ યુનિટ. હવે ઘટક કણોનું દળ એટલે કે 40 ન્યુક્લિયનનું દળ, તો કે આ બંને દળોનો સરવાળો કરો એટલે 40.3296 આવ્યું. કેલ્શિયમ ન્યુક્લિયસનું દળ તમને આપેલું છે 39.9750. તો દળ ક્ષતિ એટલે ડેલ્ટા એમ ઘટક કણોનું કુલ દળ એક અમારી કિંમત આવે છે 40.3296 ઓછા એ કેલ્શિયમ ન્યુક્લિયસનું દળ 39.9750. એની બાદબાકી કરો એટલે કે 0.3546 એટોમિક માસ યુનિટ આવ્યું દળ ક્ષતિ. તો દળ ક્ષતિને અનુરૂપ તમને બંધન શક્તિ મળશે E બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર. તો ડેલ્ટા એમની કિંમત આ લખો અને સી સ્ક્વેરની કિંમત 931 એમઈવી લખો એટલે તમને જવાબ મળશે બંધન શક્તિ આટલા એમઈવી 330.1326 એમઈવી મળશે. તમને બંધન શક્તિ પૂછેલું છે તે મળી ગયો પોઈન્ટ. અને છેલ્લો પોઈન્ટ પેકિંગ અંશ છે, તો કે પેકિંગ અંશનું સૂત્ર છે સમસ્થાનિકોનો પરમાણુ ભાર ઓછા દળાંક છેદમાં દળાંક. પરમાણુ ભાર એટલે તમને જે આપેલો છે 39.9750 કે જેની કિંમત હંમેશા પૂર્ણાંક સંખ્યા કરતાં ઓછી અથવા વધારે હોય છે. દળાંક એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જે 40 તમને આપેલી છે 39.9750 ઓછા 40 છેદમાં 40 ગુણ્યા 10⁴. સાદુરૂપ આપો તો પેકિંગ અંશની કિંમત આવે છે -6.25. પેકિંગ અંશની કિંમત નેગેટિવ આવે છે, એને આધારે તમારે શું લખવું પડશે? તમને પૂછેલું છે કે તમારા જવાબ ઉપરથી ન્યુક્લિયસની સ્થિરતા વિશે નિવેદન લખો. તો તમારું નિવેદન એટલું જ છે કે ન્યુક્લિયસ છે, પેકિંગ અંશની કિંમત નેગેટિવ છે, માટે આપેલું ન્યુક્લિયસ એટલે કેલ્શિયમ સ્થિરતા દર્શાવે છે અથવા તો સ્થાયી ન્યુક્લિયસ છે.
બરાબર. હવે આપણે આગળના લેક્ચરમાં મળીશું.